मस्जिद मुहम्मदी 100 रुपया पार्सल कर दीजिए ना 50-50 ना। भाई एक चाय आपजो नहीं, सुंदर सारी प्यारी कड़क मीठी निर्धारित समय थी 2 કલાક लेट धीरे धीरे शांति हाथे આવી ગઈ છે। મેં ગામે ગામે ફરો છો તો તમને ખબર હશે જમાતી મસલકમાં શાદી માટે છોકરા છોકરી શોધવું જમાત। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ। દોસ્તો ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો। બેક ટુ બેક વ્લોગ લઈને આવી રહેલા છે તમારી ખિદમતમાં। 2 દિવસ આપણે સુરત ગયા, તો જ્યારે સુરતમાં 2 દિવસ રહ્યા તો ભરૂચ આપણું પ્યારું શહેર, સાદું શહેર, સિમ્પલ શહેર, આપણે દૂર કઈ રીતે રહી શકીએ। તો બહુ થોડા ટાઈમ માટે એક નાના કમથા કામ માટે આપણે ભરૂચ જઈ રહેલા છે, પણ જ્યારે જઈ રહેલા છે તો તમારા હાથે શેર કરવું જરૂરી છે। તો આપણા આ વ્લોગમાં બની રહ્યો કોઈ ખાસ પ્લાન નથી કંઈ બતાવવાનો યા કંઈ વધારે કંઈ હિસ્ટ્રી બતાવવાનો, બસ જઈ રહેલા છે તો તમારા હાથે શેર કરીએ। મુકમ્મલ વ્લોગમાં મારા હાથે બની રહ્યો। ચેનલ પર નવા આવો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો આજે આપણે જઈ રહેલા છે દોસ્તો સૌરાષ્ટ્ર એક્સપ્રેસથી ને 35 રૂપિયાની એક ટિકિટ પડી આપણને, તો ઉપડી ગયેલા છે આપણે। આ છે આપણું પાંડોલી ગામ ને પાંડોલી ગામનું રેલવે સ્ટેશનનું લાંબુ ચોડું પ્લેટફોર્મ। તો બિલકુલ ઓન ટાઈમ દોસ્તો 4:17 આપણે ભરૂચ જંકશન પહોંચી ગયેલા છે। જો ભાઈ આપણો ફ્લેગ, જો ભાઈ ભરૂચ મમ્મદપુરા, ત્યાં મસ્જિદ જુઓ, મસ્જિદ મુહમ્મદી, ઇસ્લામી રેસ્ટોરન્ટ। આમાં કોઈ દિવસ ખાધું નથી, ખાવાનું છે। અહમદ આમલેટ પોઈન્ટ, ભરૂચ આવેલા છે તો જરા આપણે ભરૂચના બટાકા લઈ જાય। બટાકા કરી દેજો નહીં, 100 રૂપિયાના પાર્સલ કરી દેજો ને 50-50 ના। જરા જલ્દી આપણી ટ્રેન છે। તો આપણા બટાકા લેવાઈ ગયા, પનીર લેવાઈ ગયો ને ચીકી લેવાઈ ગઈ છે। હવે લાસ્ટ કમાલ બેકરી પર આપણે સ્ટોપ છે ટોસ્ટ માટે। ટોસ્ટ લઈ લે। એટલે નીલકમલ પાઉંભાજી મેં ખાધેલી છે। આ છે 5 બત્તી। એટલે આ 5 બત્તી મસ્જિદમાં કારી સાહેબ હતા, બહુ સારું કુરાન પડતા હા, પડતે હવે કદાચ યુકે ચાલે ગયા। 5 બત્તી મસ્જિદના જે ટ્રસ્ટી છે એમણે જ ત્યાં બોલાવી લીધા। માટલીવાલાના ઉસ્તાદ હતા તો ટ્રસ્ટીઓએ ઇંગ્લેન્ડ બોલાવી લીધા ભાઈ। આટલે છે મસ્જિદ ભાઈ, આટલે ઊભી રાખજો જરા। હા ખબર છે ને, માશા। સ્ટેશન આવી ગયેલા છે તો જરા ટ્રેનનો ટાઈમ છે તો ચણાની ચટપટી ત્યાં ઊભી હતી, આટલે બી છે તો જરા ખાઈ લે અને જરા નાયલોન ખમણ ખાઈ લે। બહુ સારું સારું ખાવાનું મળે આટલી સ્ટેશનના બહાર। હવે આપણે જેપ્સોન્સમાં આવેલા છે। જેપ્સન્સમાં જો સારું સારું મળતું છે, એટલે ચણા તીખા, ખારી સિંગ તીખી બધું મળતું છે। આપણે લીધેલી છે આ ચીકી। હવે જરા આપણે કોપડા પાક લઈ લે। લો બધા કામ પૂરા થઈ ગયા છે। છેલ્લું કામ અસર પછીનું આપણું બાકી છે ને તે છે રજવાડી ચાય। ભાઈ એક ચાય આપજો નહીં, સુંદર સારી પ્યારી કડક મીઠી। તો દોસ્તો સ્ટેશન આવી ગયેલા છે। ટ્રેન આપણી વાર જોતા છે ટ્રેનની ને ભરૂચ આપણે સુરત રહીને આવ્યા 2-3 દિવસ,
સુરતમાં ટ્રાન્સપોર્ટ થોડું મોંઘું લાગ્યું આપણને ભરૂચના મુકાબલામાં. ભરૂચમાં સસ્તું છે. હું સ્ટેશનથી બેસીને કાં સુધી કંથારિયા સુધી ગયો રિક્ષામાં, 100 રૂપિયા થયું ખાલી. ભરૂચમાં સુરતમાં થોડી જગ્યા બી જવાનું હોય તો 40-50. તે અલગ વાત છે કે આપણા પાસેથી કદાચ લોકલ ભાડું લીધું, પણ કોઈ હતું નહીં બીજું મારા અલાવા. ખેર મતલબ ટ્રાન્સપોર્ટ ભરૂચમાં સસ્તું છે ને હોવાનું બી. ભરૂચ જરા નાની સિટી છે. આપણી ટ્રેન છે તે કાં છે આઈડી. આટલે એનો ટાઈમ 5 વાગ્યાનો હતો, હમણાં 6:30 વાગેલા છે, પણ તે હજુ નબીપુર નથી પહોંચી. એનો પાનોલીનો ટાઈમ 5:30નો હતો. એનો અસલ જે ટાઈમ છે 5:30નો, હમણાં બતાવે છે 6:53, એટલે ઓલમોસ્ટ 7 વાગે. મતલબ 1.5 કલાક લેટ છે આપણી ટ્રેન. તો લેટ છે એટલા સારું જ આપણને મળવાની છે, બાકી નહીં મળતા આપણે બીજો કોઈ રસ્તો તૈયાર કરવો પડતે. નહીં તો સીધી રાતે 9:30 વાગે ગુજરાત વિનૂતીએ પછી. તો ખેર આપણું નસીબ સારું કે મળી ગયેલું છે. જુઓ ભાઈ ભરૂચ. તો આપણી ટ્રેન દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ પોતાના નિર્ધારિત સમયથી 2 કલાક લેટ ધીરે ધીરે શાંતિના હાથે આવી ગઈ છે. ને મને પૂરી ઉમ્મીદ છે કે ખાલી બી હશે. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણે ગાડીમાં બેસવા પછી 10 મિનિટ પછી આપણી ગાડી ઉપડી ગઈ છે. ને એક કોમેન્ટ બહુ પ્યારી કોઈ કરેલી છે કોઈ ભાઈ, તો તેનો મારો જિક્ર કરવાનું બહુ મન થતું હતું. કોઈ ઇસ્માઇલ ભાઈ છે, ઇસ્માઇલ મંદા કેવું કંઈ એમણે કહે છે, જો ભાઈ આપણું કસક ગરનાળું, એમણે કહે છે કે અસલામ ભાઈ, તમે ગામે ગામે ફરો છો તો તમને ખબર હશે જમાતી મસલકમાં શાદી માટે છોકરા છોકરી શોધવું. જમાતી મસલકથી મુરાદ અહલે સુન્નત વલ જમાત યા દેવબંદી જે બી તમે કહો, કે જમાતી મસલકમાં કદાચ એવો હે, જમાતી મસલકમાં શાદી માટે છોકરા છોકરી શોધવું ઘણું મુશ્કેલ બની ગયું છે. તો જે તે ગામના ઘર ઘરાવ રિશ્તા કરાવનારની ડિક્શનરી બનાવો યા ફક્ત જમાતી મસલક મેરેજ બ્યુરો ચાલુ કરો તો ઘણું મદદરૂપ થશે. તો એના પર મારે કેવું હતું કે હવે શાદી કરાવવાની તો ખાલી જમાતી મસલકમાં મુશ્કેલ નથી, બધે જ મુશ્કેલ છે. બધે જ મુશ્કેલ છે. પણ એમણે મને એવું કામ સોંપી દીધું, મતલબ આ તો મારી જ શાદી નથી થઈ હજુ, તો આ તો એવું જ થયું છે. મરીઝને જ કહેવામાં આવે છે કે બીજા લોકોનો ઈલાજ કર. ખેર મને એ કામનો શોખ છે, મતલબ ખિદમત કરવાનો કોઈ બી રીતે ઉમ્મતનું શોખ છે ખરો. મારા પર બહુ ફોન બી આવેલા છે. તાજેતરમાં હમણાં મારા પર એક ફોન આવેલો તાન્ઝાનિયાથી. અંકલ હતા કોઈ 60 વર્ષના હતા, એ પણ શાદી કરવા ચાહતા હતા. તો મને શોખ છે પણ કઈ રીતે કરવું, આપણા પાસે ઢંગ નથી, તરીકો નથી, એક્સપિરિયન્સ નથી. તો તમે જે લોકો જોઈ રહેલા છે એ લોકો જરા મને મદદ કરજો કે આમાં કઈ રીતે કામ કરી શકાય, શું તરીકો છે, યા કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. જે બી તમારી રાય છે તે આપજો. તો બહુ બહુ શુક્રિયા. ને તરીકો શું છે, કોઈને કોઈ જેવું તમે માર્ગદર્શન આપી શકતા હો એવું આપજો. તો શું છે કે આપણે લોકો બિચારા ફોન કરે છે, પેલા ભાઈ જે કોમેન્ટ કરેલી છે તો એમનું બી માન રાખીએ. મને બી થોડું એ તરફ કામ કરવાનું મન છે. તો આપણે જરા કદમ આગળ વધારીએ ને જે રીતથી આપણે આપણી જમાતની, આપણી સોસાયટીની, આપણા સમાજની ખિદમત કરી શકતા હું, જે તરીકાથી ખિદમત કરી શકાય એવી હું કરવા ચાહું છું. તો એ બાબતમાં જરા હેલ્પ કરજો મને. ચાલો, તો ઉમ્મીદ છે આજનો વ્લોગ તમને સારો લાગ્યો હશે. ભરૂચની ભરૂચનો એકદમ નાનો સફર આટલે નર્મદા પાર કરતાં પૂરો થાય છે. ભરૂચની ઓળખ
ભરૂચ શહેર જે નદીના કિનારે વસેલું છે, એમપીથી આવતી આપણી આ વિશાળ નર્મદા નદી તમે જોઈ શકતા છો. એને પાર કરી ને આપણો આ વ્લોગ એટલે પૂરો થયો. ઉમ્મીદ છે તમને સારો લાગ્યો હશે. શેર કરો ને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો પહેલી ફુરસતમાં સબસ્ક્રાઈબ કરી લો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.